આ તરફ જૂનાગઢમાં આમ આદમી પાર્ટીમાં મોટો વિવાદ। વધુ એક કાર્યકરે ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો। કાર્યકર દેવા મોરબિયાના આ પર આરોપ, રાજુ બોરખતિયા પર ટિકિટ વેચવાનો આરોપ। મેંદરડાના આંબળા સીટ પર વિવાદ, પાર્ટીને ખાનગી પેઢી સમજી રખાઈ છે મનમાની। ચૂંટણીમાં ખરાબ પરિણામ આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે। તો જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં આ મોટો વિવાદ શરૂ થયો છે। છેલ્લા 5 વર્ષથી મેં ઈમાનદારીથી આમ આદમી પાર્ટીમાં પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યું, તેમ છતાંય આ પાયાના પથ્થરને પાયામાં દબાવવા માટેની કોશિશ માણાવદર વિધાનસભાના રાજુભાઈ બોરખતરિયા, જે પોતે મનમાની કરી અને ટિકિટોની વેચણી કરે છે, ટિકિટો આ બાંટતા નથી, ટિકિટો વેચે છે, પોતે એક પ્રાઇવેટ પેઢી ચલાવતા હોય આમ આદમી પાર્ટીનું, એવું મને શંકાનું સ્થાન લાગે છે। આ ભાઈ આવી રીતે જો પાર્ટીની અંદર કામ કરશે તો આ આમ આદમી પાર્ટીને આવનારા સમયમાં આનું પરિણામ બહુ ખરાબ આવશે। આ 26માં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાબ આવવાનું છે। આની અસર વિધાનસભા 2027માં પણ મોટી અસર થવાની છે, જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ખાસ કરીને મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને પ્રવીણભાઈ રામને મારી વિનંતી છે કે તમે આ વાતમાં કાર્યકર્તાઓ માટે થોડીક ધ્યાન આપો।